વડોદરામાં ઐતિહાસિક માનવસર્જિત પૂરની પરિસ્થિતિ બાદ લોકોમાં સત્તાધીશો સામે રોષ છે, ત્યારે હવે ભાજપના કાર્યકર્તાઓમાં પણ સત્તાધીશો સામે રોષ ખુલીને સામે આવી રહ્યો છે। પૂર પીડિત લોકો તથા શહેરના અન્ય કામો સમયસર ના થતા હોવાના કારણે અનેક રજૂઆતો કર્યા બાદ પણ માંગને અવગણવાના કારણે આજે ભાજપનો સક્રિય કાર્યકર આકાશ પટેલે કારેલીબાગ બ્રિજ નીચે આવેલા કચરામાં બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ લોકોમાં સત્તાધીશો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા હોદ્દેદારો વિરુદ્ધ રોષ છે, જે અવારનવાર સામે આવ્યો હોવાની ઘટનાથી વડોદરાવાસીઓ પરિચિત છે। હવે લોકોના કામ ના થતા હોવાના કારણે ભાજપના જ કાર્યકર્તાઓ ભાજપના સત્તાધીશોના વિરુદ્ધમાં સૂર ઉઠાવતા હોવાનું જોવા મળી રહ્યું છે। આજે સવારે અમિતનગર કારેલીબાગ બ્રિજ નીચે સફાઈનો મુદ્દો વણુકેલો રહેવાના કારણે કાર્યકર્તા આકાશ પટેલે જમીન ઉપર બેસીને વિરોધ નોંધાવ્યો છે। આકાશ પટેલે જણાવ્યું કે આજના સમયે કાર્યકર્તાના કામો નથી થતા। મેં અગાઉ રોડ, રસ્તા તથા અન્ય કામો ન થવાના કારણે તૂટેલા રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારબાદ મારા ધ્યાને આવ્યું કે કારેલીબાગ બ્રિજ નીચેની ગંદકીની સ્થિતિ છે, એની રેલિંગો કાઢી દેવામાં આવી છે। આ અંગે સ્થાનિક કોર્પોરેટર તથા પાલિકામાં રજૂઆત કર્યા બાદ પણ કોઈ ઉકેલ આવતો નથી, જેને લઈને આજે મારે ખુદ વિરોધ કરવા બેસવું પડ્યું છે। વડોદરા વાસીઓની સમસ્યા પીએમઓ સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો પણ મારા દ્વારા કરવામાં આવ્યા છે, જેનું પરિણામ આવનાર સમયમાં જોવા મળશે। આ જગ્યાની સામે જ કોર્પોરેટર છાયાબેન ખરાદીનું ઘર આવેલું છે। તેઓ અહીંયાથી અસંખ્ય વખત પસાર થાય છે। આકાશ પટેલે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું નામ લીધા વગર જણાવ્યું, એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં ગાયક ગાય છે કે સાહેબ તો સાહેબ કહેવાય। મારે તેમને કહેવું છે કે લોકોએ તેમને સાહેબ બનાવ્યા છે, તમે કોઈના ગાવાથી સાહેબ નથી બનતા। વડોદરાના એક જ સાહેબ હતા, ગાયકવાડ પરિવાર, અને ત્યારબાદ વડાપ્રધાન મોદી સાહેબ બનીને ગયા હતા। આજે લોકોનો ભાજપના કાર્યકર્તાઓનો કોઈ અવાજ સાંભળતું નથી। હું 12 વર્ષથી વધુથી ભાજપનો સક્રિય સભ્ય છું। જૂના કામો સ્ટેન્ડિંગમાં નથી થતા તો નવા કામોનું શું? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સાહેબ માવો ખાવા કે તમાકુ ખાવામાંથી એ નવરા પડે તો રજૂઆત પર, કામ પર ધ્યાન આપશે ને। મોઢામાં માવો ભરીને જે વિનોદ રાવ જોડે રહેલા છે, હવે તમે વિનોદ રાવને સારી રીતે ઓળખો છો કે જે ગોલ્ડ કિંગ કહેવાય છે, જે કરપ્શનમાં પૈસા નહોતા લેતા, જે ગોલ્ડના બિસ્કિટો લેતા હતા, એ વિનોદ રાવની જોડે રહેલા હોય એ સાહેબ શું વડોદરાનો વિકાસ કરવાના? આજે નવો 1200 કરોડનો પ્રોજેક્ટ આવીને પડ્યો છે વિશ્વામિત્રી શુદ્ધિકરણનો, પરંતુ આ જૂના જ પ્રોજેક્ટો સ્ટેન્ડિંગમાં પાસ નથી થતા, તો પછી નવાની તો શું આશા રાખવી?